સુરતના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે સર્જાયેલા અકસ્માત મામલે ઉત્તરાયણ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। સોશિયલ મીડિયા પર લોકોને હસાવતો અને લાખો ફોલોઅર્સ ધરાવતો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હવે પોલીસના સકંજામાં છે। દારૂના નશામાં ચૂર થઈને રસ્તા પર આતંક મચાવનાર આ નબીરાને અસલિયત હવે સામે આવી છે। મોટા વરાછામાં મોડી રાતે એક કારે બે બાઇક સવારોને અડફેટી લીધા હતા, જેમાં નિર્દોષ લોકોને ઈજાઓ પહોંચી હતી। અકસ્માત સર્જનાર બીજું કોઈ નહીં પણ જાણીતો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ હોવાનું સામે આવ્યું હતું। ઉત્તરાયણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હિરેન પટેલની ધરપકડ કરી લીધી હતી। તપાસ દરમિયાન હિરેન પટેલ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો। પોલીસે તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું, જેમાં દારૂ પીધેલો હોવાની પુષ્ટિ થતા તેની વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ પોલીસે ધકેલી દીધો હતો। લોકોને વિડીયોમાં હસાવતો અને મનોરંજન પૂરું પાડતો આ કલાકાર વાસ્તવિક જીવનમાં કેટલો બેજવાબદાર છે તે આ ઘટના પરથી સાબિત થાય છે। દારૂના નશામાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવીને હિરેન પટેલે બે વ્યક્તિઓના જીવ જોખમમાં મૂક્યા હતા। અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી એવા તમામ લોકો માટે બોધપાઠ છે। શું આવા ઇન્ફ્લુએન્સરો સમાજ માટે ખરેખર પ્રેરણારૂપ છે? એ એક મોટો સવાલ છે। સુરત શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે જનતા માટે આફત સમાન બની રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના દાવાઓ વચ્ચે ડોગ બાઇટ એટલે કે કૂતરા કરડવાના કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે આંકડા ખરેખર ડરામણા છે। ખાસ કરીને નિર્દોષ બાળકો અને લાચાર વૃદ્ધો આ શ્વાનોનો શિકાર બની રહ્યા છે। છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। ગઈકાલે સુરતમાં કુલ 122 જેટલા ડોગ બાઇટના કેસો નોંધાયા હતા। આ સિલસિલો આજે પણ યથાવત છે, કારણ કે આજે વહેલી સવારથી જ માત્ર ગણતરીના કલાકોમાં 10 થી વધુ નવા કેસો સામે આવી ચૂક્યા છે। હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓમાં મોટી સંખ્યામાં બાળકો અને વૃદ્ધોની જ છે। રસ્તા પર ચાલવું કે સોસાયટીના ગાર્ડનમાં બેસવું હવે સુરતવાસીઓ માટે જોખમી બની રહ્યું છે। સુરતની સિવિલ કે સ્મીમેર હોસ્પિટલના ઇન્જેક્શન વિભાગમાં અત્યારે લાંબી લાઈનો જોવા મળી રહી છે। આ અંગે વધુ માહિતી આપતા હોસ્પિટલના કર્મચારી ચિરાગ ગામિતે જણાવ્યું હતું કે ડોગ બાઇટમાં આપણે ત્યાં 100+ ઉપરથી આંકડો થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે અને એમાં બધી કેટેગરીના આવે છે અને કેટેગરી 2 અને કેટેગરી 3 ના પેશન્ટો આવે છે। ખાસ કરીને બચ્ચા અને ઉંમરલાયક લોકો છે એ લોકોને કેવી પ્રકારના આવે? બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે ને એવું કરે છે, એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇટ્સ ને એવા આવે છે। અને ઉંમરલાયક હોય છે, ઉંમરલાયક જે ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં ને એવા જતા હોય છે તો એમને કૂતરાને પગ મૂકી દે છે ને એવું કરે છે, એમના લીધે એમને પણ આવે છે। ખાસ કરીને હમણાં 4-5 દિવસમાં જોવાય કોઈ એવો પેશન્ટ આવ્યો છે ડોગ બાઇટમાં જેને સર્જરીની જરૂર પડી? ના, અત્યારે હાલમાં 1-2 દિવસમાં કશે એવું કોઈ આંકડો નોંધાયો નથી। એક બાજુ પાલિકા વંધ્યકરણ અને ડોગ કેચિંગના દાવા કરે છે તો બીજી બાજુ હોસ્પિટલમાં કેસોની સંખ્યા ઘટવાનું નામ નથી લેતી। શું તંત્ર આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવશે ખરા, કે પછી જનતાને આમ જ ભયના ઓથાર હેઠળ જીવવું પડશે? જો તમે પણ બહાર નીકળો તો ખાસ કરીને તમારા બાળકોનું ધ્યાન રાખો। સુરત પોલીસ બેડામાંથી એક શરમજનક સમાચાર સામે આવ્યા છે। જેમના માથે ગુનાખોરી રોકવાની જવાબદારી છે એ જ ખાખી વર્દીધારીએ હવે ભ્રષ્ટાચારના રવાડે ચડ્યા છે। સુરત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ક્રાઇમ બ્રાન્ચનો એક લોકરક્ષક અને તેમના સાગરીત લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથી ઝડપાયા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયાએ એક શખ્સને મસાજ પાર્લરનો ધંધો શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું। જો કે આ પ્રોત્સાહન પાછળનો ઈરાદો મદદ કરવાનો નહીં પણ ઉઘરાણી કરવાનો હતો। ધંધો શરૂ થયા બાદ મસાજ પાર્લર પર કોઈ પણ પ્રકારની પોલીસ રેડ ન પડે અને કોઈ હેરાનગતિ ન થાય તે માટે ધીરુ ઠાકરિયાએ તેના વચેટિયા સાગરીત રોનક ત્રિવેદી મારફતે પૈસાની માંગણી કરી હતી। આ કામ માટે ફરિયાદી પાસે 25,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી। ફરિયાદી આ લાંચના પૈસા આપવા માંગતા ન હોવાથી તેમને હિંમત દાખવી અને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો। એસીબીએ આ ફરિયાદમાં આધારે છટકું ગોઠવ્યું હતું અને સુરતના પોદાર આર્કેડ પાસે આ લાંચની રકમ સ્વીકારવામાં આવી રહી હતી। ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયા અને તેના સાગરીત રોનક ત્રિવેદીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। હાલમાં એસીબીએ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસના જવાનની આ કરતૂતે સમગ્ર પોલીસ વિભાગમાં સન્નાટો મચાવી દીધો છે। સવાલ એ ઉઠે છે કે જો રક્ષક જ ભક્ષક બનશે તો જનતા કોના પર વિશ્વાસ કરશે? ગતરોજ એસીબી ટોલ ફ્રી નંબર 1064 ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો, જે અન્વયે એએચટીયુ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી, જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાર્લરનો ધંધો કરવાના
અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000 માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડ હેન્ડ પકડાયેલા છે. તે બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ લોકરક્ષક છે એટલે હાલ એમનું ફિક્સ જ પગાર છે. ને મસાજ પાર્લરનો જે ધંધો આવે એ મસાજ પાર્લરનો ધંધો કરતા હોય ફરિયાદી, એમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવે પેટે આ 25,000 માગણી કરેલી. ટોલ ફ્રી નંબર અન્વયે બરોડાની એસીબીની ટીમ એમણે આ ટ્રેપ કરેલી છે અને એ ટ્રેપ સફળ થયેલી. સુરતના હજીરા વિસ્તારમાં ગત 17 જાન્યુઆરીએ મળી આવેલી એક લાશના કેસે પોલીસને દોડતી કરી હતી. એક બંધ મકાનમાંથી મળેલી લાશ કુદરતી મોત હતી કે હત્યા, આ સવાલોનો જવાબ હવે સુરત પોલીસે શોધી કાઢ્યો છે. મિત્ર જ મિત્રનો દુશ્મન બન્યો હતો અને નજીવી બાબતમાં એક યુવકની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. શહેરના હજીરાના જૂના ગામ સ્થિત ડેરી ફળિયામાં આવેલા એક ભાડાના મકાનમાંથી ગત 17 જાન્યુઆરીએ શેરાસિંગ હરભજનસિંહ નામની વ્યક્તિની લાશ મળી આવી હતી. શરૂઆતમાં આ મામલો શંકાસ્પદ જણાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે શેરાસિંગનું મોત કુદરતી નથી, પરંતુ તેનું ગળું દબાવીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ રિપોર્ટ બાદ હજીરા પોલીસ એક્શનમાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક શેરાસિંગ અને તેની સાથે રહેતા અન્ય 2 યુવકો મૂળ પંજાબના વતની હતા અને હજીરાની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. તેઓ ત્રણેય એક જ રૂમમાં ભાડેથી રહેતા હતા. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. 17 જાન્યુઆરીની રાત્રે પણ આવી જ એક તકરાર થઈ હતી, જેમાં ઉશ્કેરાઈ જઈને રૂમમેટ સરબજીતસિંહ અને અમૃતસિંહ નામના 2 શખ્સોએ શેરાસિંગનું ગળું દબાવી દીધું હતું અને ત્યારબાદ તેનું માથું દિવાલ સાથે જોરદારથી ભટકાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર કેસ અંગે માહિતી આપતા સુરત પોલીસના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે ટેકનિકલ સર્વેલન્સ અને પૂછપરછના આધારે બંને હત્યારાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મિત્રતાના નાતે સાથે રહેતા યુવકો જ ખૂની ખેલ ખેલશે તેવું કોઈએ વિચાર્યું પણ ન હતું. હાલમાં હજીરા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત જેવા મહાનગરમાં ભાડૂતો અને શ્રમિકો વચ્ચે વધતી હિંસાની આ ઘટના લાલ બત્તી સમાન છે. હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી તેમાંથી એક ઈસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી, જે દ્વારા તાત્કાલિક એડી રજીસ્ટર કરી હજીરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે પીએમ ને વગેરે કાર્યવાહી હતી તે કરવામાં આવી. જે દરમિયાન જણાઈ આવેલ કે જે મરણ જનાર ઈસમ શેરાસિંગ હરભજનસિંહ રહેવાસી રૂમ નંબર 1 ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળ્યું તે મરણ જનાર ઈસમ છે અને તેમની સાથે તેઓના વતન પંજાબ ગુરદાસપુરથી અન્ય 2 ઈસમો પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતા મળી ના આવેલ પોલીસને શંકા ગયેલ અને જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ પોલીસે બીએનએસની કલમ 103, 1 અને 54 હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી. આ તપાસની અંદર ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનની પીઆઈ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે અને બંને આરોપી આ કેસમાં જે મરણ જનારના રૂમમેટ હતા તેઓની સાથે છેલ્લા 3 મહિનાથી આ રૂમમાં ભાડેથી રહેતા હતા અને તેઓની વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે અવારનવાર જે ઝઘડો થતો હતો તેનું મનદુખ રાખીને એ લોકોએ તારીખ 17 પણ મરણ જનાર સાથે મારામારી કરેલ, તેનું ગળું દબાવેલ તથા દિવાલમાં માથું પછાડતા આ જે ઈસમ છે તેનું મૃત્યુ થયેલ હતું. આજે બંને આરોપીઓની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સરબજીતસિંહ કુલવંતસિંહ ઉંમર 33 વર્ષ તથા અમરીકસિંહ સુબેકસિંહ ઉંમર 30 વર્ષ બંને મરણ જનારની સાથે આજ રૂમમાં ભાડે રહેતા હતા તથા ત્રણેય આરોપીઓ મરણ જનાર તથા બંને આરોપીઓ કોન્ટ્રાક્ટ ઉપર હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કંપનીઓમાં કામ કરતા હતા. આ આરોપીઓની હાલ ધરપકડ કરી ગુનાને લગત વધુ પૂછપરછ હજીરા પોલીસ સ્ટેશન દ્વારામાં કરવામાં આવી રહી છે. કઈ વાતથી આ લોકો ઝઘડમૂર્તિ કરતા હતા? ત્રણેય આરોપીઓ પંજાબના હતા, એક સાથે રહેતા હતા અને નાની મોટી વાત, કારણ કે એક રૂમમાં રહેતા એટલે કામ કોણ કરશે, જમવાનું કોણ બનાવશે, એવી નાની નાની બાબતોને લઈને મને તે આમ કેમ કીધું એવી નાની નાની બાબતોને લઈને તે લોકોની વચ્ચે વિવિધ વાતે ઝઘડા થતા હતા, જે અંગે પ્રાથમિક તપાસમાં આજુબાજુના રહેવાસીઓએ પણ પોલીસને જણાવેલ.
સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. વર્ષ 2024માં વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ કરીને તેને માર મારી લૂંટ ચલાવનાર ગેંગનો એક રીઢો આરોપી હવે પોલીસના સકંજામાં છે. છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદથી દબોચી લેવામાં આવ્યો છે. વર્ષ 2024માં સુરતના વરાછા હીરાબાગ રોડ પરથી એક વેપારીનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ વેપારીને લાલચ આપી કે ફાર્મ હાઉસમાં ફર્નિચરનું કામ આપવાનું છે. આ બહાને વેપારીને કારમાં બેસાડીને પલસાણા બલેશ્વર ગામમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એકાંતમાં આવેલા એક ખેતરના મકાન પાસે લઈ જઈને વેપારીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ વેપારી પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં, આધુનિક યુગના ગુનેગારોએ વેપારીનો યુપીઆઈ પિન પણ જાણી લીધો હતો અને ખાતામાંથી મોટા પ્રમાણમાં રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લૂંટ ચલાવી હતી. આ અંગે કાપોદ્રા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી સલફરાન ખાન પઠાણને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ સતત વોચમાં હતી. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદના સીટીએમ રોડ પર વોચ ગોઠવી હતી અને ત્યાંથી આરોપી સલફરાન ખાનની ધરપકડ કરી લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ માટે તેને કાપોદ્રા પોલીસને સોંપ્યો છે. આ ગેંગમાં અન્ય કેટલા શખ્સો સામેલ હતા અને અત્યાર સુધી તેમને કેટલા વેપારીઓને આ રીતે નિશાન બનાવ્યા છે તે દિશામાં હવે પોલીસ સઘન પૂછપરછ કરશે.